મહત્વના સમાચાર ધોળકાથી પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે ધોળકા તાલુકાના ભેટાવાડા સહિતના આસપાસના ગામોમાં ગટરના ગંદા પાણી અને કેમિકલ યુક્ત ઝેરી પાણી છોડાતા લોકો પરેશાન બન્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા 15 વર્ષથી આ સમસ્યા યથાવત છે અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા બાદ પણ સમસ્યાનો નિકાલ થયો નથી। આખરે ખેડૂતો અને ગ્રામજનોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને છેલ્લા 7 દિવસથી સતત આંદોલન ચાલી રહ્યું છે। કરસનદાસ બાપુ ભાદરકાએ ભેટાવાડા ખાતે પહોંચીને આંદોલનને સમર્થન આપ્યું હતું। કેમિકલ યુક્ત પાણીના કારણે બગાયતી ખેતીને મોટું નુકસાન થયું હોવાનું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા હતા। 200થી વધુ બોર ફેલ થયા છે અને ગ્રામજનોના જણાવ્યા મુજબ 21થી વધુ લોકોના કેન્સરથી મૃત્યુ થયા છે અને 50થી વધુ લોકો કેન્સરથી પીડાઈ રહ્યા છે। ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી અપાઈ છે। 7 દિવસ આંદોલન છતાંય ભાજપના કોઈ નેતા ન પહોંચ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। આજે ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે પૂજ્ય કરસનદાસ બાપુ સહિત ઘણા સંતો કિસાન આંદોલન જે ચાલી રહ્યું છે એના સમર્થન અને આશીર્વાદ આપવા માટે પધાર્યા છે। મિત્રો, રૂલિંગ ગવર્મેન્ટ અત્યારે મને એમ લાગે છે કે નિષ્ફળ ગઈ છે। 7 દિવસ થયા છતાં પણ એના પેટનું પાણી હલતું નથી। 21-22 જેટલા નવજુવાનો એ આ દૂષિત પાણીથી મૃત્યુ પામ્યા છે। ત્યારે આજે રક્ષાબંધનના પરમ પાવન દિવસે અમને સંતોને એવું લાગે છે કે જે સનાતનના નામે ભગવાને નામે જે સત્તામાં પાવરમાં આવી તો આજે અમને જે સંતોને અહેસાસ થઈ રહ્યો છે કે રૂલિંગ ગવર્મેન્ટના 2 ચહેરા છે, એક પાખંડી ચહેરો અને એક વાસ્તવિક। જે વાસ્તવિકતામાં માને છે એ હંમેશા ભાજપને છોડી દેશે, કારણ કે એના પાખંડી ચહેરાઓ અત્યારે બહાર આવવા મળ્યા છે। આવે તો ધોળકા તાલુકાના ભેટાવાડા ગામે છેલ્લા 15 વર્ષથી કેમિકલ યુક્ત અને ગટરના નગરપાલિકાના પાણી છોડવામાં આવી રહ્યા છે, જેના કારણે 21થી વધુ લોકોના મૃત્યુ થયા છે। કેન્સરના કારણે 50થી વધુ લોકો અત્યારે કેન્સર પીડિતા છે। હાલ આપણે ભાદરકા બાપુ છે તેમને સાથે વાત કરીશું। તમે આંદોલનને સમર્થન આપ્યું, શું કહેશું બાપુ? જી, તમે જે હમણાં પ્રસ્તાવનામાં વાત કરી કે 22 લોકોના મૃત્યુ થયા છે, 22 લોકોના મૃત્યુ નહીં, આ 22 લોકોની પરોક્ષ હત્યા છે અને એ હત્યા ભાજપની ખરાબ નીતિઓને લીધે, આ હત્યા એ ભાજપની કંપનીઓ પ્રત્યેનો ફાળો ઉઘરાવવા માટેનો પ્રેમ એને લીધે થયું છે। કારણ કે આ બીજેપી મૂડીપતિઓને સાચવે છે, અબજપતિ અને કરોડપતિઓને સાચવે છે। ખેડૂતોનું, મધ્યમ વર્ગનું અને મજૂરનું જે થવાનું હોય એ થાય। આજે મેં આ વિસ્તારમાં આ સંગઠનને સપોર્ટ કરવા માટે સંતોની હાજરી આપી। મેં ખેડૂતોની આંખ વાંચી, બહેનોની સંખ્યા વિશેષ હતી, બહેનોની આંખ વાંચવાનો પ્રયત્ન કર્યો। વેદના છે, સંવેદના છે, દર્દ છે અને વિચાર તો કરો કે શ્રાવણ મહિનાની અંદર ભોળાનાથના મંદિરો ગુંજવા જોઈએ। જય શિવ, ઓમ નમઃ શિવાય, જય ભોલેનાથની એક નારા સાથે નાભીશ્વરથી આવવું જોઈએ। પણ ક્યાંક ને ક્યાંક શ્રાવણ મહિનામાં પણ અને પવિત્ર ભાઈ બહેનનો તહેવાર રક્ષાબંધનના દિવસે એ સનાતનને સાઈડમાં કરીને આ ખેડૂતોએ મજબૂરીથી સત્યાગ્રહ સાવણીમાં બેસવું પડે છે। સરકાર શરમ આવવી જોઈએ। તમે જે સનાતનની વાત કરી, તમે જે ધર્મની વાત કરી, તમે જે ડુપ્લિકેટ રાષ્ટ્રપ્રેમની વાત કરી, તમે જે ખોટી વાતો કરીને ધર્મ આગળ રાખીને તમારો સ્વાર્થ ભાજપ સિદ્ધ કર્યો, આ પાપ છોડશે નહીં। તમારામાં જો તાકાત હોય, ભારતને પ્રેમ કરતા હો, ધર્મને પ્રેમ કરતા હો તો સરકાર યાદ રાખજો, 22 મૃત્યુ થયા છે। જે ઘરમાં દીકરો, બાપ, દીકરી કે માં ઓછા થયા છે, એ ઘરમાં રહેલી દીકરી, બેન, પુત્ર વધુ કે માં, સરકાર એની આંખમાંથી પડેલા આંસુ જો વાંચતા ન આવડતું હોય ને તો મહાભારતની ધરતી ઉપર જીવવાનો હક નથી। સરકાર ચલાવવી તો દૂરની વાત છે। આપણે ન્યૂઝમાં જોઈએ છીએ, સાંભળીએ છીએ અને ભૂલી જઈએ છીએ, પણ જે ઘરમાં ઓછો થયો હોય, જે ઘરની ખેતી બરબાદ થઈ ગઈ હોય, જે ઘરમાં સાંજે ખીચડી બનશે કે નહીં બને એની ચિંતા હોય, એ ઘરની વેદના, એ ઘરની સંવેદના જો સરકાર
વાંચી ન શકતી હોય, સમજી ન શકતી હોય, અને એમાં પણ જો એને રાજકારણ દેખાતું હોય તો આના કરતાં તો રાવણ પણ સારો હતો, આના કરતાં તો દુર્યોધન પણ સારો હતો, આના કરતાં તો કંસ પણ સારો હતો. જી. જે રીતે આપણે કરશન બાપુ સાથે વાત કરી, આ આંદોલનકારીઓ જે 7 દિવસથી જે સતત આંદોલન કરી રહ્યા છે, આખરે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાન નથી આપતું, અને જો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી, અને ગ્રામજનોએ એવું પણ જણાવ્યું હતું. પ્રદેશ 24 મુકેશ